નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના પાણીગેટ ફ્રીડમ પોલીસ મથકે મહિલા દ્વારા પોતાના પતિ પર છેતરપિંડીનો કેસ કરવામાં આવ્યો હતો। આ માટેની અરજી તેઓએ આપી હતી। જે મહિલા દ્વારા આ અરજી કરવામાં આવી હતી તે મહિલાને પાણીગેટ ફ્રીડમ પોલીસ સ્ટેશનના જમાદાર સુનિલભાઈ દ્વારા રાત્રે 9 કલાકે તેમના ઘરે જઈને તેમને ધમકાવવામાં આવ્યા હોય તેવા આક્ષેપો મહિલા દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। રાત્રે 9 કલાકે સિવિલ ડ્રેસમાં જમાદાર સુનિલ માછી મહિલાના ઘરે પહોંચી ગયા હતા અને તેમને આવતીકાલે આવીને સ્ટેટમેન્ટ આપવા માટે દબાણ કરવામાં આવ્યું અને કેસ પાછો ખેંચી લેવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપો મહિલા દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ માટે આ મહિલા આજે પોતાના એડવોકેટ સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા અને જ્યાં પણ તેમની સાથે દબાણ કરવામાં આવ્યું હોય તેવું તેમનું કહેવું છે અને આ માટે તેઓ દ્વારા મીડિયા સમક્ષ આ સંપૂર્ણ વાત રજૂ કરવામાં આવી હતી। તેમના જો કેસ વિશે વાત કરવામાં આવે તો તેના પતિ દ્વારા તેમની સાથે લગ્ન બાબતે છેતરપિંડી કરવામાં આવી છે। એક લગ્ન તેમના દ્વારા હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે કરવામાં આવ્યા છે, પરંતુ પતિએ બીજા લગ્ન રજીસ્ટર્ડ કરી લીધા હોય અને છેતરપિંડી આચરી હોય, આ માટે મહિલાએ અરજી કરી હતી। મારા ઘરે સુનિલ માછી કરીને પોલીસવાળા આવ્યા હતા અને કન્ટિન્યુઅસલી પ્રેશર મારે છે મારી પર ફોન કરીને અને રાતે 9 વાગે રિંગ મારે છે। તમે ફોન ના ઉઠાવ્યો તો રાતે 9 વાગે એકલા નોર્મલ ડ્રેસમાં મારી ઘરે આવી ગયા અને મને કે તાત્કાલિક તમે કાલે મને સ્ટેટમેન્ટ આપવા આવી જાઓ કે અને નહીં ના આવશો તો તમારું કેસ કેન્સલ થઈ જશે અને એવું બધું ધમકી આપી મને। અને પછી 2-3 દિવસ પછી કન્ટિન્યુઅસ મેં કીધું પછી આવીશ ને તો 3 દિવસ પણ નથી થયા અને પહેલાં ફરી રીંગો માર કરે છે, સવારના પ્રેશર મારે છે। શું કારણે આપને ધમકી અને ધમકી આપે? શું હકીકત? એટલે મારે કેસ મૂક્યો છે મેં લીગલી મારે મેરેજનું મારે છે તે છેતરપિંડી કરીને મારી જોડે મેરેજ કરે ભાઈએ અને હવે એ નિશિત સોલંકી એ સામેવાળાનું નામ નિશિત સોલંકી છે અને પોલીસવાળા ભાઈ સુનિલ માછી છે અને એમના થ્રુ કમ્પ્લેન મેં કરી છે તો એ સામેવાળા પાર્ટીને પણ બોલાવે છે મને મારા જાણ વિરોધમાં અને હવે એ સામેવાળા પાર્ટીની અંદર મળી ગયા છે એવું આઈ થિંક મને લાગે છે અને હવે મને પ્રેશર મારે છે અને મારું લીગલી સ્ટેટમેન્ટ સાંભળવા રેડી નથી। કઈ રીતે છેતરપિંડી આપના હસબન્ડે કરી? એમને ઓલરેડી લગ્ન કર્યું હતું મારી જોડે લગ્ન કર્યું, એની પહેલાં એમને ઓલરેડી લગ્ન થઈ ગયું છે અને એક બાબો પણ છે, એને મને જાણ નથી અને મારી જોડે લીગલી કોર્ટ મેરેજ કરેલાનું મને પ્રૂફ પણ આપ્યું છે મારી જોડે અને હવે મને ખ્યાલ આવી ગયો છે કે મારે આવું થયું છે અને મારે ઓલરેડી 1.5 વર્ષની છોકરી થયા પછી બધું વધારે થયું છે, મતલબ છોકરી થયા પછી વધારે બધું બહાર પાડી આ લોકોએ અને અત્યારે 1.5-2 વર્ષથી મારી પિયરમાં છું અને અત્યારે એક જવાબદારી નથી ને કશું નથી એટલે મારે લીગલી આવવું પડ્યું મારે। એ લોકો મને મતલબ લાસ્ટમાં મને એવું કહે છે કે તમારે એની જોડે જતા રહો, સમાધાન કરી દો, મને એવું કહે છે તમે એમની જોડે સમાધાન કરીને જતા રહો, પણ મેં લીગલી વાત માનવા જ રેડી નથી। મેં કોઈ લીગલી મેરેજ નથી, જવાબદારી નથી લેતા તો શું કરવા જાઉં મેં? તો પણ એ પોલીસવાળા પ્રેશર મારે છે મારી જોડે અને કમ્પ્લેન નથી લેતા મારી। એ પોલીસવાળા ભાઈ પણ એમની જોડે મળી ગયા છે અને મારી કમ્પ્લેન નથી લેતા એ ભાઈ। અત્યારે મારે છે કે મારો કેસનું આગળ ગ્રોથ થાય અને એના માટે પોલીસવાળા મને જે પ્રેશર મારે છે એની વિરુદ્ધ પણ કમ્પ્લેન થાય। निकिता राठौड़। मेरे साथ ये बहन जो खड़ी है निकिता राठौड़ और इनके हस्बैंड के खिलाफ में थ्रू पुलिस कमिश्नर थ्रू एक आवेदन दिया गया था जो ये कॉपी है और ये आवेदन फ्रीडम पुलिस चौकी पानी गेट के अंदर आता है। आज बहन को पुलिस ने बुलाया था, उसके पहले एक दिन पुलिस वाला जो जमादार सुनील माची है बहन के रात में 9 बजे बिना महिला पुलिस को लिए इनके घर में घुस गया और इनके ऊपर प्रेशर करने लगा कि तुम जल्दी आ जाओ नहीं तो तुम्हारा ये जो अर्जी है निकाल कर फेंक दूंगा। इस क्वेश्चन ये नहीं है, ये प्रेशर कर रहा था कि जो कंप्लेन किया है उसका समाधान कर लो, केस वापस कर लो। और आज के तारीख में जब सुनील माची ने बहन को बुलाया, उसके हस्बैंड को बुलाया, मैं एज ए एडवोकेट आई अपीयर्ड, तो सुनील माची का जो रवैया था जमादार का वो टोटली अनवांटेड था, बहन को प्रेशर में रख रहा था कि मैं जो कहता हूँ कर लो। अब क्वेश्चन राइज होता है कि आखिर ये प्रश्न उठता क्यों है? इनका जो हस्बैंड है नीतीश सोलंकी, वह इनके साथ जो शादी किया, पहली शादी पहले से था और उनका केस चल रहा है कोर्ट में 125 का। दूसरी शादी उसने रजिस्टर्ड किया, रजिस्टर्ड मैरिज। तो अब रजिस्टर्ड मैरिज एक डॉक्यूमेंट प्रोडक्शन हो गया, डॉक्यूमेंट फॉल्स प्रोड्यूस किया गया, तो उसका जो केस लगता है, मैंने बोला वो केस दाखिल करो, बहन से पूछ लो। तो मुझे पुलिस जमादार ये कहता है कि आप यहाँ से सर बाहर चले जाओ। देन
इट वॉज टोटली अनवांटेड। पुलिस की जो रवैया थी बिल्कुल जनता के खिलाफ थी। बेटी बचाओ बेटी पढ़ाओ ये गलत बात है और पुलिस की रवैया बिल्कुल ही बेकार थी। इसके लिए कल मैं 12 बजे डीसीपी जगानिया साहब को निवेदन दूंगा कि जमादार के खिलाफ सख्त से सख्त कार्रवाई किया जाए, क्योंकि उसका उद्देश्य एक ही था कि किसी तरह समाधान कर दो और कोर्ट से तुम काम करा लो। अरे जब डॉक्यूमेंट ही फॉल्स प्रोड्यूस किया तो तुम एफआईआर कैसे नहीं दाखिल करोगे? दिस इज द कॉग्निजेबल ऑफेंस और पुलिस के हाथ में एफआईआर दाखिल करना उसको करना पड़ेगा। ही हैज टू फाइल द एफआईआर इफ द कॉग्निजेबल ऑफेंस अपीयर्स। आई एम एडवोकेट धर्मेंद्र सिंह राजपूत and I know the law. We are the part of the law. We are the law officer. And एक जमादार अपने उस पर पुलिस जैसे अंग्रेजों की पुलिस होती है, ये गुजरात की पुलिस है। दादागिरी एक लड़की के साथ रात में घर में घुस जाता है और जबरदस्ती कहता है कि पुलिस स्टेशन आओ। तो ये इसका मतलब कि यह सब उस जमादार के ऊपर सख्त कार्रवाई किया जाए। और ऑलरेडी इनके हस्बैंड जो है वो पहले से शादीशुदा है, उसके बाद भी इनसे कोर्ट मैरिज करी है, उसके लिए आप क्या बोलोगे? जी, इनके हस्बैंड जो पहले शादी किए थे उनका 125 उसके खिलाफ ऑलरेडी केस चल रहा है नाडियाड कोर्ट में। लेकिन क्वेश्चन ये होता है कि केस चल रहा है उसके बावजूद इनके हस्बैंड ने सेकंड मैरिज इनके साथ रजिस्टर्ड मैरिज, और जबकि इनकी पहली शादी है। इनको ये नहीं बताया गया। देखिए अगर रजिस्टर्ड मैरिज नहीं होता तो वन टाइम आई कैन कंसीडर कि चलो भाई, लेकिन उसने रजिस्टर्ड किया यानी डॉक्यूमेंट उभा किया गलत, डॉक्यूमेंट प्रोड्यूस किया गलत डॉक्यूमेंट प्रोडक्शन किया, यानी उस पर गुनाह बनता ही बनता है। सब कहते हैं फूलों सी महक और दूध सी सफेदी आजकल मिलती ही कहाँ है, पर मेरा विश्वास है वितरण डिटर्जेंट पाउडर, जो कपड़ों को दे दूध सी सफेदी और फूलों सी महक और जिद्दी से जिद्दी दाग को कर दे टाटा बाय बाय। आप भी अपनाएं वितरण डिटर्जेंट केक और पाउडर।